નમસ્કાર, હું છું યંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટન એક્ઝિમ કેમ્પ કંપનીમાં થયેલ બ્લાસ્ટની રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દિલ્હી દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી. ગુજરાતના મુખ્ય સચિવ અને ભરૂચના પોલીસ અધિક્ષકને નોટિસ આપી 2 અઠવાડિયામાં આ બાબતનો વિગતવાર અહેવાલ માંગ્યો. ભરૂચ દૂધધારા ડેરી દ્વારા ગાય અને ભેંસના દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાનો ઠરાવ મંજૂર. ઘીના નવા પેકિંગનું લોન્ચિંગ કરાયું. ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલની સરદાર પટેલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડના ડિરેક્ટર તરીકે થયેલી નિમણૂક બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી. ભરૂચ જિલ્લામાં ઉનાળો આકરો બનતા સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના કેસમાં 20% વધારો થયેલો જોવા મળ્યો. ખાસ તકેદારી રાખવા અંગે તબીબે સલાહ આપી. ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટન એક્ઝિમ કેમ્પ કંપનીમાં થયેલ બ્લાસ્ટની રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દિલ્હી દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે. ગુજરાતના મુખ્ય સચિવ અને ભરૂચના પોલીસ અધિક્ષકને નોટિસ આપીને 2 અઠવાડિયામાં આ બાબતે વિગતવાર અહેવાલ માંગ્યો છે. ઝઘડિયા તાલુકામાં આવેલ જીઆઈડીસીમાં મેટ્રોપોલિટન એક્ઝિમ કેમ્પ કંપનીના પ્લાન્ટમાં મોટા ધડાકા સાથે એક બ્લાસ્ટ થયો હતો, જેમાં 16 જેટલા કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા, જે પૈકી અત્યાર સુધીમાં 3 કામદારોના મોત નીપજ્યા છે. કંપનીમાં થયેલ બ્લાસ્ટ અને તે બાદ થયેલ જાનહાનિમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દિલ્હી દ્વારા સ્વતઃ ગંભીર રીતે નોંધ લેવામાં આવી છે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દિલ્હી દ્વારા એક અખબારી અહેવાલ મુજબ જણાવ્યું છે કે ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ ઝઘડિયા તાલુકાની કેમિકલ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટના કારણે આગ લાગવાના અહેવાલ અંગે સ્વતઃ નોંધ લીધી છે. અહેવાલ મુજબ પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ ટેકનિકલ અથવા રાસાયણિક પરિબળો હોવાનું જણાય છે. કમિશનને અવલોકન કર્યું છે કે સમાચાર અહેવાલની સામગ્રી જો સાચી હોય તો પીડિતોને માનવ અધિકાર ઉલ્લંઘનના ગંભીર મુદ્દાઓ ઊભા કરે છે. તેથી રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દ્વારા ગુજરાતના મુખ્ય સચિવ અને ભરૂચના પોલીસ અધિક્ષકને નોટિસ આપી 2 અઠવાડિયામાં આ બાબતે વિગતવાર અહેવાલ મંગાવવામાં આવ્યો છે. રિપોર્ટમાં ઘાયલ કામદારોની સ્વાસ્થ્યની સ્થિતિ, કેસની તપાસ અને જો કોઈ હોય તો તેમને ચૂકવવામાં આવેલ વળતરનો સમાવેશ થવાની અપેક્ષા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જીપીસીબી દ્વારા પણ ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટન એક્ઝિમ કેમ્પ કંપનીમાં શોકોઝ નોટિસ ફટકારી છે અને વિગતવાર અહેવાલો માંગ્યા છે. ભરૂચની દૂધધારા ડેરી ખાતે આજરોજ નિયામક મંડળની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં દૂધ ઉત્પાદકોને રાહતરૂપ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉનાળાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગાય અને ભેંસના દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો, જેના અનુસંધાનમાં ગાયના દૂધમાં પ્રતિ લીટર ફેટ ₹10નો વધારો કરીને નવો ભાવ ₹835 નક્કી કરવામાં આવ્યો છે. તેમજ ભેંસના દૂધમાં પ્રતિ કિલો ફેટ ₹15નો વધારો કરીને નવો ભાવ ₹840 કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દૂધધારા ડેરી દ્વારા ગ્રાહકોને વધુ ગુણવત્તાસભર ઉત્પાદન ઉપલબ્ધ કરવા માટે ઘીના નવા પેકિંગનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. દૂધધારા ગાયનું ઘી 500 ml ટીન પેક ₹345ના ભાવેથી તથા દૂધધારા ઘી 500 ml ટીન પેક ₹330ના વેચાણ મૂલ્યે બજારમાં ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં 500 ml ઘીના પ્લાસ્ટિક પાઉચ પેકિંગને તબક્કાવાર બંધ કરીને ટીન પેકિંગમાં જ ઉત્પાદન ઉપલબ્ધ કરાવવાની દિશામાં ડેરી આગળ વધી રહી છે, જેથી ગ્રાહકોને વધુ તાજું અને ગુણવત્તાવાળું ઘી મળી રહે. બેઠક દરમિયાન દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલની સરદાર પટેલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડના ડિરેક્ટર તરીકે થયેલી નિમણૂક બદલ તેમને નિયામક મંડળ અને દૂધ ઉત્પાદકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ અંગે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય સહકારિતા અને ગૃહમંત્રી અમિત શાહની પ્રેરણાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સમગ્ર દેશ માટે અમિતભાઈ શાહ સાહેબે એક ખૂબ મોટું દૂધ ખરીદી માટેનું ફેડરેશન બનાવેલું છે, જેનું નામ છે સરદાર પટેલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડ, અને ટૂંકમાં કહીએ છીએ SPCDF. એ સમગ્ર દેશમાંથી દૂધ પ્રોક્યોરમેન્ટ કરવાનું કામ કરશે. દેશના ખેડૂતોના વિકાસ માટે આ સંસ્થા ખૂબ ઉપયોગી બનવાની છે, અને તેના પ્રણેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી આદરણીય અમિતભાઈ શાહ સાહેબે આ બીડું ઝડપ્યું. આ નવી સંસ્થાનું નિર્માણ થયું અને તેના ડિરેક્ટર તરીકે સરકારશ્રીમાંથી મારી નિમણૂક થઈ. એ બદલ હું આદરણીય નરેન્દ્રભાઈ સાહેબનો, આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો પણ ખૂબ ખૂબ આભારી છું. આજે ભેંસના દૂધમાં 1 કિલો ફેટે ₹15નો વધારો કરીને 825 + ₹15
કુલ મળીને 840 રૂપિયા 1 કિલો ફેટનો ભાવ મારા ખેડૂત મિત્રોને ચૂકવવામાં આવશે. અને ગાયના દૂધમાં 825 રૂપિયા હતા, તેમાં 10 રૂપિયાનો વધારો કરીને 835 રૂપિયા 1 કિલો ફેટનો ભાવ આ ખેડૂત મિત્રોને ચૂકવવામાં આવશે. એની સાથે સાથે દૂધના માર્કેટિંગ માટે અમે ગાયનું ઘી 500 ગ્રામની અંદર પેક કરીને, જે અત્યાર સુધી અમે પ્લાસ્ટિકના પેકિંગમાં આપતા હતા તેના બદલે આ સ્ટીલના પેકિંગમાં કરીને આ ગાયનું દૂધ છે, અરે ગાયનું ઘી છે, અને આ ભૂરા લેબલવાળું એ ભેંસનું ઘી છે. ગાયના ઘીનો ભાવ 500 ગ્રામના 345 રૂપિયા અને ભેંસના ઘીનો ભાવ 500 ગ્રામના 330 રૂપિયા પ્રમાણે માર્કેટમાં આજથી અમે લોન્ચિંગ કરીશું. ભરૂચ જિલ્લામાં ઉનાળો આકરો બનતા સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના કેસમાં 20% વધારો થયેલો જોવા મળ્યો છે. આવા સમયે ખાસ તકેદારી રાખવા તબીબોએ સલાહ આપી છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા થોડા દિવસોમાં હીટ સ્ટ્રોકના દર્દીઓમાં અંદાજે 20% જેટલો વધારો નોંધાયો છે, જેના કારણે આરોગ્ય વિભાગ ચિંતિત બન્યો છે. સિવિલ હોસ્પિટલના તબીબ ડોક્ટર વિશ્વ ઉનડકરે માહિતી આપતા જણાવ્યું હતું કે વધતી ગરમીના કારણે લોકોમાં ડિહાઇડ્રેશન અને ચક્કર આવવાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે ખાસ કરીને બપોરના સમયમાં સીધા તાપમાં જવાથી શરીર પર ગંભીર અસર પડે છે. તબીબોએ લોકોને સલાહ આપી છે કે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી અનાવશ્યક ઘરની બહાર નીકળવાનું ટાળવું, દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું અને બહાર જવું પડે તો હળવા તેમજ સુતરાઉ કપડાં પહેરવા, સાથે જ માથું ઢાંકીને રાખવું પણ જરૂરી ગણવામાં આવ્યું છે. હીટ સ્ટ્રોકના લક્ષણોમાં આંખે અંધારા આવવા, મોઢું સુકાવવું, શરીરનું તાપમાન વધી જવું અને બેહોશી જેવા લક્ષણો જોવા મળે છે. આવા લક્ષણો જણાય તો તરત જ તબીબી સારવાર લેવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે. તબીબોએ ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધ લોકો અને બહાર કામ કરતા મજૂરોને વધુ તકેદારી રાખવાની અપીલ કરી છે, કારણ કે આ વર્ગના લોકો ગરમીથી વધુ પ્રભાવિત થાય છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દરરોજ હીટ સ્ટ્રોકની ઇમરજન્સીઓ 15 થી 20ની માત્રામાં આવે છે અને હોસ્પિટલની બહારના સેટઅપમાં, પ્રાઇવેટ સેટઅપમાં પણ ખૂબ હીટ સ્ટ્રોકના પેશન્ટો અત્યારે જોવા મળે છે. તો આપણે આ હીટ સ્ટ્રોકને પ્રિવેન્ટ કરવા માટે શું કરવું જોઈએ, રાઈટ? તો એના જે ઉપાયો છે કે જેનાથી આપણે હીટ સ્ટ્રોકથી બચી શકીએ, એમાં સૌથી પહેલાં તો એ આવે કે ભાઈ સવારના 9 થી 10 વાગ્યાના ગાળા પહેલાં તમારે તમારા બહારના કામ થાય એટલા કરી લેવા, અને પછી જ્યારે જરૂર પડે બહાર જવાની તો બને ત્યાં સુધી સાંજે 5 અથવા 6 વાગ્યા પછી નીકળવું. ઇન શોર્ટ, આપણે સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું જોઈએ. એ પહેલી વસ્તુ. બીજી વસ્તુ છે કે ભાઈ અત્યારના સમયમાં ગરમીને લીધે આપણને ખૂબ ડિહાઇડ્રેશન થતું હોય તો આપણે પુષ્કળ માત્રામાં પાણી પીવું જોઈએ. પાણી અથવા બીજું કોઈ લિક્વિડ જે છે, છાશ છે, બાફલો છે, બરોબર છે, આ બધું લિક્વિડ આપણે દર કલાકે 100 થી 200 ml ગાળામાં પીવું જોઈએ, જેથી કરીને આપણું દિવસની અંદર એક પુખ્ત વયના વ્યક્તિને 3.5 થી 4 લીટર લિક્વિડ આપણા શરીરમાં જાય. અને જો તમારે બહાર તડકામાં નીકળવાની જરૂર પડતી હોય તો આ લિક્વિડનો તમે વધારો કરી શકો છો. નંબર 2. નંબર 3, જ્યારે બહાર જાઓ ત્યારે તમારે સુતરાઉ કપડાં પહેરવા, શરીરને પૂરેપૂરું ઢાંકવું, ટોપી પહેરવી, ગોગલ્સ પહેરવા, આ બધી વસ્તુનું તમારે અચૂક ધ્યાન રાખવું, જેથી કરીને ડાયરેક્ટ સનલાઇટ તમે જેટલો અવોઇડ કરી શકો એ તમારા માટે સારું રહે છે, રાઈટ? હવે આ હીટ સ્ટ્રોકના લક્ષણો શું છે એ આપણે જાણી લઈએ કે ભાઈ અનફોર્ચ્યુનેટલી જે લોકો એક્સ્ટ્રીમ એજમાં છે, એટલે કે જે બાળકો છે અથવા વૃદ્ધાવસ્થામાં છે, એ લોકોને હીટ સ્ટ્રોક વધારે વહેલું પકડી લેતું હોય છે. તો આ લોકોએ આ બધી તકેદારી ખાસ રાખવી. જો તમારે તડકાના ખૂબ એક્સપોઝરને લીધે હીટ સ્ટ્રોકની જો શરૂઆત થતી હોય, હજી બહુ શરૂઆતના લક્ષણો હોય, તો એમાં ડિહાઇડ્રેશનને લીધે સ્વાભાવિક છે તમને ખૂબ ડ્રાય સ્કિન થાય, ડ્રાય માઉથ થાય. તમે તમારા પેશાબનો કલર જુઓ તો એકદમ ડાર્ક યલો કલરનો પેશાબ થઈ ગયો હોય, પેશાબની માત્રા બી ઘણી ઓછી થઈ ગઈ હોય, તો આ બધા શરૂઆતના ચિહ્નો છે. જો આવા ચિહ્નો તમને આવવા માંડે તો સમજી જવું કે આપણને ગરમી લાગવાની શરૂઆત થઈ રહી છે ને તાત્કાલિક ધોરણે આપણે પાણી પીવાનું વધારી દેવું જોઈએ. પણ અનફોર્ચ્યુનેટલી જો તમે શરૂઆતના સમયમાં બહુ ધ્યાન ના રાખી શકો અને ડિહાઇડ્રેશન ચાલુ રહે તો તમને શરીરની જે તાપમાન છે તમારું, એ ટેમ્પરેચર ખૂબ વધી જતું હોય છે. ક્યારેક તમારા મગજ પર અસર થાય ત્યારે કન્ફ્યુઝન થવા માંડે, બ્લરિંગ વિઝન થવા માંડે, અંધારા આવવા માંડે, ક્યારેક ચક્કર ખાઈને માણસ પડી બી જતો હોય છે. અને એક્સ્ટ્રીમ કેસમાં જો આ પરિસ્થિતિમાં પણ જો માણસની ટ્રીટમેન્ટ લેવામાં ના આવે તો ક્યારેક આ જીવલેણ બી નીવડતું હોય છે, રાઈટ? તો હીટ સ્ટ્રોકથી ડરવાની જરૂર નથી મિત્રો, તમે તકેદારી રાખો અને આનાથી બચી શકો છો. અંકલેશ્વર પાસે નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આપઘાત કરનાર નવા બોરભાઠા ગામના 22 વર્ષીય યુવાનનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.
મૃતક દીપ પટેલ MSc ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતો હોવાનું બહાર આવ્યું છે. અંકલેશ્વરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 22 વર્ષીય દીપ મગનભાઈ પટેલે નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. દીપનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો છે. મૃતક દીપ પટેલ, જે નોકરી સાથે MScના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો, અમદાવાદમાં પરીક્ષા આપવા જવાનું હતું. પરીક્ષા માટે તૈયારીઓ દરમિયાન માતા સાથે થયેલી નાની વાતચીત બાદ દીપે ગુસ્સો થઈને તારીખ 27 એપ્રિલની રાત્રે લગભગ 9 વાગ્યે ઘરેથી નીકળી ગયો હતો. બીજા દિવસે બપોરે લગભગ 1 વાગ્યે દીપે પરિવારને મેસેજ કરીને જાણ કરી હતી કે તેનો મોબાઈલ અને બાઇક તપોવન આશ્રમના કિનારે મૂકેલ છે. ત્યારબાદ પરિવારજનો દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સ્થળ પરથી મોબાઈલ અને બાઇક મળી આવ્યા હતા, પરંતુ દીપનો કોઈ પત્તો મળ્યો ન હતો. ગુમ થયેલ દીપની શોધખોળ દરમિયાન આજે જૂના બોરભાઠા બેટ ગામના સ્મશાન નજીકના કિનારે એક ડિકમ્પોઝ થયેલ મૃતદેહ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આ અંગે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો. ધર્મેશ સોલંકી અને તેમની ટીમ સ્થળ પર પહોંચી મૃતદેહ અંગેની ઓળખ અંગે તપાસ કરી અને તરત જ અંકલેશ્વર A ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી સગાઓની શોધખોળ કરવામાં આવતા પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પરિવારજનો સ્થળ પર પહોંચી કપડા પરથી મૃતદેહની ઓળખ દીપ પટેલ તરીકે કરી હતી. હાલમાં આ સમગ્ર મામલે વધુ તપાસ અંકલેશ્વર A ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસે ચોરી થયેલી એક્ટિવા મોપેડ સાથે એક યુવાનને ઝડપી પાડી વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે રાજપીપળા ચોકડી પાસે ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ યુવાન એક્ટિવા સાથે આવતા તેને રોકી પૂછપરછ કરતા તે સારંગપુરની શાંતિનગર 2માં રહેતા સોમા ચુનારા હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસે એક્ટિવાના જરૂરી દસ્તાવેજો માંગતા તેણે રજૂ ન કરી સંતોષકારક જવાબ આપ્યો ન હતો. પોલીસે પોકેટ કોપ એપ દ્વારા વાહન નંબર ચેક કરતા જાણવા મળ્યું હતું કે આ એક્ટિવા રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના મુજબ ચોરી થયેલ છે. પોલીસે સોમા ચુનારાની ધરપકડ કરી ચોરી મોપેડ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર GIDC વિસ્તારમાંથી ચોરાયેલ બાઇકના 2 રીઢા વાહન ચોરને છોટાઉદેપુરના નસવાડી પોલીસે ઝડપી લીધા હતા. GIDC પોલીસે બંને બાઇક ચોરોનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના GIDC વિસ્તારમાં વધી રહેલી વાહન ચોરીની ઘટનાઓ વચ્ચે પોલીસે એક મોટી સફળતા મેળવી છે. ગત તારીખ 24 એપ્રિલના રોજ GIDC વિસ્તારમાં એક બાઇકની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી, જેને પગલે GIDC પોલીસે ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી હતી. દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસના હાથે 2 બાઇક ચોરો ઝડપાયા હોવાની જાણ થતાં જ અંકલેશ્વર GIDC પોલીસે બોટાદના ગઢડાનો વતની શૈલેષ જીવરાજભાઈ ડાભી અને છોટાઉદેપુરના નસવાડીના નરેશ શંકર નાયકનો ટ્રાન્સફર વોરંટથી કબજે મેળવીને બંને આરોપીઓની ધરપકડ કરી અંકલેશ્વર GIDC પોલીસ મથક ખાતે લાવી અન્ય કેટલી વાહન ચોરીમાં તેઓની સંડોવણી છે કે કેમ તે અંગે સઘન પૂછપરછ હાથ ધરી છે. ઝઘડિયાથી GIDC વચ્ચે સેલોદ ગામનો બ્રિજ નબળો હોવાના કારણે ભારે વાહનો માટે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ઝઘડિયાથી ઝઘડિયા GIDC આશરે 8 કિલોમીટર દૂર છે. ઝઘડિયાથી વાલિયા જવાના મુખ્ય માર્ગ પર ઝઘડિયા GIDC વિસ્તાર પામેલ છે, જેથી ઝઘડિયાથી GIDC જવા માટે વાલિયા રોડ મુખ્ય છે. ઝઘડિયાથી GIDC વચ્ચે સેલોદ ગામ પાસે એક બ્રિજ આવેલ છે. આ બ્રિજ નબળી હાલતમાં હોવાથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઝઘડિયાથી ઝઘડિયા GIDC જવા માટે ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગે જણાવ્યું છે કે સેલોદ આગળ બ્રિજ નબળો હોવાથી બ્રિજ બંધ કરેલ છે, જેના કારણે વાલિયા જતા ભારે વાહનો ઝઘડિયાથી બોરોસિલ કંપની પાસેથી કપલસાડી ફૂલવાડી વાયા GIDC ઝઘડિયા તરફ થઈ વાલિયા જઈ શકે છે તેમ જણાવ્યું હતું. આ માર્ગ ભારે વાહનો માટે બંધ કરવાના કારણે રાજપીપળા તરફથી અથવા ઝઘડિયાના કોરી વિસ્તારમાંથી ખનીજ લઈને GIDC જતા માલવાહક વાહનોએ ઝઘડિયા વાલિયા ચોકડીથી બોરોસિલ કંપનીથી કપલસાડી ફૂલવાડી થઈ GIDC જવામાં લગભગ 3 કિલોમીટરથી વધુનો ફેરવો ફરવો પડશે. ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામમાં પરમાર ફળિયામાં આજે વહેલી સવારે આગની ઘટના બનતા એક મકાનમાં રહેલી સમગ્ર ઘરવખરી બળીને ખાખ થઈ જવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ પરમાર ફળિયામાં રહેતા સુભાષભાઈના ઘરે વહેલી સવારે ભગવાન માતાજીના સ્થાન પાસે દીપ પ્રગટાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓ પોતાના ધંધા રોજગારી માટે બહાર નીકળી ગયા હતા. આ દરમિયાન દીપમાંથી નીકળેલી જ્વાળાના કારણે મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ગણતરીના સમયમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો. જો કે આગ લાગતા મકાનમાં રહેલી તમામ ઘરવખરી બળીને નષ્ટ થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી. ઘટના અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે. કરજણ ધાવત માર્ગ પર કાનમ પેપર મિલમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી.
વડોદરાના કરજણ દાહોદ માર્ગ પર આવેલી કાનમ પેપર મિલમાં ગતરોજ સાંજના સુમારે ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. આગના પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આગ બેકાબૂ બનતા તંત્ર દ્વારા મેજર કોલ જાહેર કરાતા કરજણ ફાયર, ભરૂચ ફાયર, વડોદરા ફાયર, અંકલેશ્વર જીઆઈડીસી ફાયરની ટીમો આગ ઓલાવવા કામે લાગી હતી. પેપર મિલમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી બેકાબૂ બનતા આગ 6 કલાક થવા છતાં કાબૂમાં આવી ન હતી. ફાયર સેફટીના જવાનોને આસપાસની કંપનીમાંથી પાણી લાવવાની પણ ફરજ પડી હતી, જેથી મુશ્કેલીનો સામનો કરવાનો વારો ફાયરની ટીમોને થયો હતો. કરજણ નાયબ કલેક્ટર, ડીવાયએસપી, પીઆઈ, કરજણ મામલતદાર સહિત કરજણ પોલીસ બનાવ સ્થળે પહોંચી ગયા હતા. લાગેલી ભીષણ આગમાં પેપર મિલને કેટલું નુકસાન થયું છે તે જાણવા મળ્યું નથી. સદનસીબે જાનહાનિ ટળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. છોટાઉદેપુર વિસ્તારમાં લૂંટ વિથ મર્ડરનો કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના ગઢ બોરિયાદ ગામે કાચા ઝૂંપડામાં રહેતા 65 વર્ષીય દત્રીબેન ભીમાભાઈ ભીલ ઘરમાં એકલા હોય તે દરમિયાન તેઓએ પગમાં પહેરેલા ચાંદીના કડા ચોરવા માટે આ મહિલાની હત્યા કરવામાં આવી હોય તેમ જણાઈ રહ્યું છે. પ્રથમ મહિલાને મોતને ઘાટ ઉતારી તેઓએ પગમાં પહેરેલા ચાંદીના કડા ચોરવામાં આવ્યા હોય તેમ જણાઈ રહ્યું છે. નસવાડી પોલીસે હત્યા અને લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નામ અતુલભાઈ ભીમાભાઈ ભીલ. મારી મધર 28 તારીખે રાત્રે હું 10 વાગે જોઈ હતી અને એ 10 વાગ્યા પછી હું બીજે દિવસે સવારમાં કામ ઉપર જતો રહ્યો અને પછી રાત્રે આવ્યો મેં એટલે જોયું તો અહીં બેસવા ગયો અને ત્યાંથી આવ્યો મેં. પછી જયસ્વાલની 3 બહીઓ આવી અને મને કીધું કે તારી મમ્મી સવારથી બહાર નીકળી નથી તો જરા તપાસ કરો. એટલે હું મારા મોટા છોકરાને તપાસ કરવા મોકલ્યો અને મોટો છોકરો જોયું એટલે કે કલાક કાઢી લીધા છે અને પગ કાપી નાખ્યા છે એવું મને કીધું. એટલે હું અંદર જોવા બેઠો. તેણે મને એવું કીધું કે કલાક કપાઈ ગયા એમ. પછી મેં જોયું એટલે કલાક હતા જ નહીં અને પગ કપાઈ ગયા હતા. અને પછી પોલીસને જાણ કરી એટલે પોલીસ આવી ત્યાં અને મને લઈ ગયા કે એફઆઈઆર લખાવવાની છે. અને પછી સરકારી દવાખાને ડેડ બોડીને પહોંચતી કરીને હવે પીએમ કરવાની વાત કરી છે મને. તમારી શું માંગ છે? અમારી માંગ એટલી જ છે કે આ આરોપીને જલ્દીથી ધરપકડ કરે અને અમે પછી પીએમની ડેડ બોડી ઉઠાવીશું. આરોપીને કડક સજા મળે એવી અમારી માંગ છે. વડોદરા જિલ્લાના કરજણમાં હઝરત સૈયદ યકીનશાહ સરકારની દરગાહ પર સંદલ શરીફની વિધિ ભવ્ય રીતે સંપન્ન થઈ હતી. આ પાવન અવસરે દરગાહ શરીફને આકર્ષક રોશની અને સુંદર સજાવટથી શણગારાઈ હતી, જેના કારણે સમગ્ર પરિસરમાં ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો. અસરની નમાઝ બાદ ગીરીન પાર્ક સોસાયટી ખાતેથી ફાતમબેન મેઘાના નિવાસસ્થાનેથી સંદલ શરીફનું જુલુસ વિધિવત રીતે પ્રસ્થાન કરાયું હતું. જુલુસ પહેલા ફળિયા, નુરાની મસ્જિદ વિસ્તાર તેમજ સંતોષનગરના વિવિધ માર્ગો પરથી પસાર થયું હતું. આ જુલુસમાં મોટી સંખ્યામાં અકીદતમંદોએ રાતીબે રિફાઇનમાં નિશાનો સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો. સૈયદ સાદાતોની હાજરીમાં સલાતો સલામના પઠન સાથે પરંપરાગત રીતે રીતિ રિવાજ મુજબ સંદલ શરીફની મુખ્ય વિધિ સૈયદ સાદાતોના હસ્તે પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ટ્રસ્ટીઓ, ગ્રામજનો તેમજ આગેવાનોના હસ્તે દરગાહ પર ફૂલ ચાદર અને ગિલાફ અર્પણ કરાયા હતા. ઉપસ્થિત અકીદતમંદોએ પણ ફૂલ અર્પણ કરી પોતાની આસ્થા વ્યક્ત કરી હતી. અંતમાં દુઆઓ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. સમગ્ર આયોજન દરમિયાન ટ્રસ્ટીઓ અને સ્થાનિક આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. કાર્યક્રમની સફળતા માટે હારૂનભાઈ સોલંકી અને ઝાકીરભાઈ સિંધીએ વિશેષ જહેમત ઉઠાવી હતી. રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે ઝંખવાવના મશહૂર કવ્વાલ આફતાબ સાબરીએ કવ્વાલી મહેફિલ દ્વારા માહોલને રંગીન બનાવી દીધો હતો. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आलम इस्लाम को ये मुबारकबाद दी जाती है कि हर साल की तरह सरजमीन करजन जलाराम नगर में हजरत पीर यकीन शाह बाबा रहमतुल्लाह अलैह के आस्थाने पे हर साल की तरह इस साल भी संदल और उर्स का प्रोग्राम रखा गया है। आप देख सकते हैं काफ़ी तादाद में लोग यहाँ मौजूद है, जिसमें हिंदू मुसलमान अपनी अपनी मुरादें लेके आते हैं और सबनी अपनी मुरादें पाते हैं। और मैं तहे दिल से हमारे जलाराम नगर और दरगाह कमेटी वालों का और ख़ास करके आज रात को जो कव्वाली का प्रोग्राम रखा है, जिसमें झंखवाव के मशहूर कव्वाल आफ्ताब साबरी जो अपना प्रोग्राम करेंगे और इस प्रोग्राम को कामयाब करने के लिए हमारे हारून भाई सोलंकी ने जो इमदाद दी है, अल्लाह हम सबसे दुआ करते हैं कि अल्लाह यकीन शाह बाबा के सदक़े में इन सब की रोज़ी में बरकतें अता फरमाए, इनको कामयाबी और कामरानी अता फरमाए और हर साल इस तरह से हम एक होके इस प्रोग्राम को आगे बढ़ाए, ऐसी दिली उम्मीद से दुआ देते हैं। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર.
ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટન એક્ઝિમ કેમ્પ કંપનીમાં થયેલ બ્લાસ્ટની રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દિલ્હી દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી. ગુજરાતના મુખ્ય સચિવ અને ભરૂચના પોલીસ અધિક્ષકને નોટિસ આપી 2 અઠવાડિયામાં આ બાબતનો વિગતવાર અહેવાલ માંગ્યો. ભરૂચ દૂધધારા ડેરી દ્વારા ગાય અને ભેંસના દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાનો ઠરાવ મંજૂર. ઘીના નવા પેકિંગનું લોન્ચિંગ કરાયું. ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલની સરદાર પટેલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડના ડિરેક્ટર તરીકે થયેલી નિમણૂક બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી. ભરૂચ જિલ્લામાં ઉનાળો આકરો બનતા સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના કેસમાં 20% વધારો થયેલો જોવા મળ્યો. ખાસ તકેદારી રાખવા અંગે તબીબે સલાહ આપી. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.